કાલ તો પેટ ભરીને ખાઈ લીધું. આજ ખાવાનું ગોતવાનું છે. આજ હોટલ ચાલુ હશે કે નહીં હોય? આવ્યા કેમ ભાઈ અહીંયા આવી આવ્યા? હોટલ ચાલુ કરો. છેલ્લા શાક બનાવ્યા. ગગા શેઠ કાલ ને કાલ હોટલ ભરી લીધી મસ્કાએ. હું હા મને રજા આપી દીધી. હોટલ ભરી લીધી? હા ભરી લીધી તો બંધ કરી દીધી. એક દી નો હોટલ આલી. તમારી રેખા ને ખાવા આવે તો પછી ઈ બચારા શું ધંધો કરે? કેમ ગોકુળિયા અમારો પ્લાન કેમ મફત નું ખાવાનો? એ તો ગગા શેઠ લાલુ દાદા પડ્યા કે ને એટલે મને શોખ તો ગયો તો જ તે. હા કે આ ખાન પડી જાય છે એમ. ખોટું પડી ગયા હતા ને. સારું કર્યું તે કીધું નહીં પાછું. હા પછી તો પછી લાલુ દાદા ને ધોયે નાખ્યા ને હરખામી. તારે હું કેમ મારવા દઉં? તને ખબર તો હતી. તો એ તને હું દાડીએ રહ્યો ને એટલે મારે એનું કામ ન કરવું પડે. એ વાત થાય છે હો. તો ગોકુળિયા આપણે કાંઈક ધંધો ગોત ને. ધંધો હા મસ્કાને હાથે જાય ને એવો. ગગા શેઠ મફત દાબેલી વેચવાનું ચાલુ કરો જાવ. તું ભેગા થવું પછી મફત દાબેલી વેચવાનું ચાલુ કરો. અરે પૈસા ઠેઠ છે ને અહીંયા ઘરે આવીને દઈ જાય છે એવો પ્લાન છે મારી આગળ. કેવો પ્લાન જલ્દી કે. વાહ ગોકુળિયા વાહ. સમજી ગયા? જાવ કરો તૈયારી. જોવો તમે જમવાની હોટલ બનાવી હતી પણ એમાં કાંઈ ઝંપલાવ્યું નહીં. હવે કંઈક વિચારું છું નવો ધંધો મગજમાં આવી જાય ને તો એમાં ઝંપલાવીશ. હું ધંધો કરું? આમાં મારી હારું ટેબલ લાવવા લાગે ગગા છે. બસ મામો. હાલો દાબેલી મફતમાં દાબેલી. ગગા છે પૈસા તો લાવો આવી હોય ને. એ મામુ આમાં પૈસા ન હોય. હાજે દાબેલી ખાઈ જજે જા. આ તો જાઓ. હાલો દાબેલી. એ ગગા છે હું છે આ બધું? બસ કા બોર્ડ વાંચી લે. મફત દાબેલી? એ ગગા છે આ તો મફત દાબેલી એમ લખ્યું. હા મફત દાબેલી મસ્કા. પણ તમે કોને પૂછીને એ દુકાન નાખી? આમાં પૂછવાનું કોને હોય ભાઈ? કોને હું મને મારી જગ્યા છે આ. એ મસ્કા સરકારી જગ્યા છે હો ભાઈ, તારી જગ્યા નથી. હા સરકારે ભલે હોય પણ ગગા છે બાવળીના પાણી પાન મેં મોટો કરેલો છે. એ મસ્કા તારો બાવળિયો નથી હો. તારો બાવળિયો હોય ને તો ઉશ્કેલ ઘરે લઈ જા. ઈ જે હોય આથી દુકાન તમારી ઉપર હાલો. મસ્કા દુકાન ને ઉપડે હો. અરે નો હુલે ઉપડે ઉપાડી હું ઘા કરી દેશું ભાઈરો. ઘા કરી દો. એ મસ્કા મ્યુનિસિપાલિટી માં ફોન કરીશ હો. હું તો ટેબલ લઈને ઘરે વઈ જાય. તું દુકાન ત્યાં ફેંકવી નાખી દેશે. હાલો તો હેઠે ઉતરો. અમારી દુકાન ઉપર ચડીને પાછા મારી હામાં પડો છો. હેઠે ઉતરો. એ મસ્કા આ હોટલો છે મ્યુનિસિપાલિટી વાળાએ કરેલો છે હો. તું ચાર મામલો વઈ આવ્યો અહીંયા તો ધામા નાખી દીધા અહીંયા. તારી હાથ કરવા દે મને. પણ ગગા શેઠ હાથે કરી મારો ધંધો હુલે ભાંગો છો. હાલો મફત દાબેલી. બે જતા જઈ ભાઈ. હાલો મફત દાબેલી. એ મસ્કા. હા બોલો લાલુ બાબા. હું ગોપાલ આપી દે. હાલો મફત દાબેલી. મફત દાબેલી. હા આલ્યો. હવે આગુ રાખી આવે. એ ગગા શેઠ મફત દાબેલી. ઓ લાલુ દાદા મફત દાબેલી હો ભાઈ. હાલો તો એક દાબેલી કરી જાઓ. એ લાલુ બાબા ઈ ખુરશી મારી છે હો. બેઠતા નહીં આમ. બેઠતા નહીં. ખુરશી તો મારી જ છે. આયા બેસી જાવ ને. ગગા શેઠ બેહું ને. હા ત્યાં બે જગ્યા તમ તારે આપણી જ છે. બોલા વાળો દાબેલી. આયો લાલુ સટને નાખજો ભાઈ. હા. હે ગગા શેઠ તમે હારું કર્યું હો મફતની દાબેલી. એ લાલુ બાબા મફત નું બહુ ન ખવાય. ક્યારેક માથે પડશે મફત નું ખાવ નહીં. હવે નો પડે. સારું ખાવ તો બીજું હું. તારી દુકાન માંથી 5 નો ભાગ ન લીધે એટલે. હા એટલે તે લાલુ દાદા. વાસી લાગે. ઓ નો. અરે બાબા તો ખરી ખાઈ ગયા ઘડીક વારમાં તો. આપો લાલુ દાદા હવે. બસ હાજી તમ તારે ખાઈ જજો. હું તો ખાશે જ નહીં તે ભલે. કાંઈ વાંધો નહીં. હા. એ ગગા શેઠ પેટમાં દુખો મળ્યો. હાલ બાબા લે પેટમાં ઢીકા ખોલ્યો મારો પણ. પેટમાં દુખે છે મસ્કા. હું છું કોને ખબર. જો કામ મે ના પાડી છે ને કે મફત નું નો ખાવ એમ. હવે ભોગવો. એ લાલુ દાદા પેટમાં દુખે તમને? હા જો તમારી જેમ કાલ મને દુખ આવી ગયું પેટમાં. આ દવા બતાડું. ગોકુળિયા પાસે કાંઈક દવા હશે
તાત્કાલિક દવા પીએ ને ફેર જ પડી જાય બોલો. ગોકુળે પછી હા ક્યાં છે ઈ ઘેરે છે જાવ તમે. ઘરે? હા. એ મસ્કા મારી હારાય ને કાંઈ નથી આવું. હમણાં તો મારી દુકાનેથી 5 રૂપિયાનું પડીકું નહોતું લીધું, ખબર ને? એ મસ્કા હલાય એમ નથી લે ને એ મસ્કા હારી જા ને ભાઈ, ઈ ક્યાંક વાતમાં પડી જશે તો. તો હારું હાલો ગગા શેઠ, મારી દુકાનની ધ્યાન રાખજો. હા તમને બે ધંધે ધ્યાન રાખું જા. હાલો. હાલો દાબેલી મફતમાં. કેટલા જણા દાબેલી ખાધી છે? મફત છે ને એટલે ગામ આખું દાબેલી ખાહે. હે ડેલી ખકડી કોક આવ્યું લાગે. લાલુ બાબા ની ઈ છે મસ્કોન બે કોને ખાધી? લાલુ બાબા. ઓય ગોકુળભાઈ, હા આ જોવો તો આ લાલુ બાબાને કંઈક પેટમાં દુખે છે. પેટમાં દુખે છે? હા. લાલુ બાબા એ પેટમાં ઢીકા મારો માં તો વધારે દુખ છે. અહીંયા આવો હુઈ જાવ. તો જે મસ્કા ધ્યાન રાખજે કેમ પેટમાં દુખતું મટે નહીં. જાદુ છે ગોકુળભાઈ? આ કઈ જાદુ છે? હા ના એલા ભાઈ, ઈ અમને ઓલા ગગા શેઠે મોકલ્યા. ઈ કે ગોકુળભાઈને છે ને હરખું આવડે છે પેટમાં દુખતું હોય ને મટાડતા. હા તો મંતર બોલવો પડે બીજું કાંઈ નહીં. ગલાસ. બાદ લાલુ દાદા ઘડીક થોભી રાખો હમણાં મટી જાય. શું છે આ ડૂટી હોય કે ને એની પર ગ્લાસ મૂકી દેવો પડે, દવા મૂકવી પડે, સમજી ગયો? ઠીક. એટલે તરત પેટમાં દુખતું બંધ. હા હા હા. મંત્ર શીખવાડજો મને આ. ના રે ના. બાદ લાલુ દાદા લાવો. મટી જશે ને ગોકુળિયા. હા રે આ ગોળી ખાવ એટલે મટી ઉભે જાય. રહો તો, ઉભે રહો તો. જોજો તો પેલા ગોળી. ખાઈ જાવ જલ્દી. એ ગોકુળભાઈ, આ શેની ગોળી છે? એક ને શાંતિથી. લાલુ દાદા ઊભા થાવ હવે. થઈ જાવ. હા બા આટો મારો એટલામાં થઈ ગયું હારું. હમણાં ભાઈ ફેર પડી જાહે. હા, ફેર પડી ગયો. જોઈ જો સીધા હાલવા મીના. લાલુ દાદા હવે બેઠો અહીંયા. એ ગોકુળિયા તો મટી ગયું. હા હા મટી જ જા લાલુ દાદા, દવા તેવી હું રાખું ને. પણ ગોકુળભાઈ, પેલા ગગા શેઠને સમજાવો ને તમે કઈક. હું સમજાવું? મારી દુકાનની સામે બીજો ધંધો કર્યો ને દાબેલીનો, ઈ બંધ કરી દે. એ ના ના ભાઈ ધંધો હાલવા દે ને, મફત કરે ને એટલે રોડે આવી જા તમ તાર. પણ મારે ખોટ આવે એનું હું? એ લાલુ દાદા જઈ આવો, જાવ તમે હવે. હા હું જઈ આવું. હા હા, જાઓ જાઓ. હાલો ગોકુળભાઈ, હું મારી દુકાને જાઉં. એ આ 100 રૂપિયા દેતો જા લાલુ દાદા ને. છે ને 100 રૂપિયા? લે આ પેટમાં દુખતું બંધ કર્યું હે ને. પણ ગોકુળભાઈ, મને થોડું પેટમાં દુખતું બાંધ્યું. ઈ તો તમારે લાલુ બાબા પાસે લેવાના હોય ને. પણ લઈને તો તું આવ્યો ને, એમાં હું શું કરું? પણ મારી પાસે નથી. એ તારે હો દેવા પડશે હો, એમ નહીં હાલે. લાવો કાઢો લા. આપું છું. હા પેલા આ દર્દીને લઈને આવે પછી પાછા કાલે હું ભાગું. લ્યો પૈસા તો દેવા નથી કાંઈ નહીં. લેવા દેવા કાંઈ નહીં ને 100 રૂપિયાની હટી, બોલો. કાંઈ વાંધો નહીં. ઈ તો હું લાલુ બાબા પાસેથી લઈ લઈશ. આ તો એના કરતી લઈ લેજો જાવ. હા. અને ઓલું ગગા શેઠને કહેજો એવું લાગે તો દુકાન બંધ કરી દે. હા ભાઈ એ રોડે ચડશે ને તારે એને આપોઆપ બંધ કરી દીજે. તું તાર ધંધો કે જા. હા. હા આ લીધ નીકળ્યા તે. હાલો દાબેલી દાબેલી દાબેલી. હાલો દાબેલી. આપણું લાલુ દાદા દાબેલી પાછી. ના ના ગગા શેઠ. તો વાંધો નહીં. એ ગગા શેઠ, ગોકુળિયાને તો હારું આવડ્યો. આમ પેટ ઉપર ગ્લાસ મૂકે ને કે આ પેટમાં દુખતું જ બંધ થઈ ગયું. મને એમ જ કીધું તું ગ્લાસ મૂક્યો તો. હે ગગા શેઠ, આ દાબેલીમાં ફેર હશે કે કાલ મેં બટેટા ખાધા એમાં ફેર હશે? યા લાલુ દાદા દાબેલીમાં કાંઈ ફેર નહીં હો. હમણાં 10 માણસો લઈને જાય એની ફરિયાદ ન આવી. ફેર બટેટા તીખા છે ને એટલે મને વાયુ ચડી ગયો છે. હાલો દાબેલી. લે, આ લાલુ બાબા તો અહીંયા બેઠા. શું મસ્કા? હવે અહીંયા ફી દેવાની હતી 100 રૂપિયા. 100 રૂપિયા? હા. એ મસ્કા હવે પછી આપી દે ચાલે 100 રૂપિયા. આજે વાંધો નહીં. તમારે ભાગ્યને જો હું અહીંયા 100 રૂપિયા દઈને આવ્યો. હા ચાલે હું પછી આપી દે. કાંઈક ગાડી જઈશ ને તો આપી દઈશ તને. હાલો દાબેલી મફતમાં દાબેલી. મફતમાં દાબેલી? ગામને મફતમાં ખરો છો ને મારી પાસે પૈસા લે પાછા. એ મસ્કા તારી પાસે પૈસા નહીં લેતો ને. તને મફત આપે હે. તો ગગા શેઠ, એક કામ કરીએ. આપણે બે ભાઈબંધ બની જઈએ અને આ બે ધંધા છે ને પાર્ટનરમાં કરીએ. તમારું હાલે ને મારું હાલે. કાંઈ વાંધો નહીં મસ્કા. આપણે બેન બાંધવાનું ન હોય તમ તાર. હા, તો છે ને બધું સમાધાન. તમે મને દાબેલી ખવડાવી દો અને હમણાં હું તમને પડીકું ખવડાવી દઉં. હા હા હા. ખા તમ તાર દાબેલી ખા 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 તમ તાર. એલા ઓહો ગગા શેઠ, એક નંબર દાબેલી છે હો પણ. તો આ લાલુ બાબા, ભાવતા નથી હોય દાબેલી ખાવશો. આગળ જાવ ભાવતી નથી. આ લેવું જાતા હું મસ્કા. જાવ જાવ. મસ્કા બીજી દાબેલી બનાવી દઉં.
એ કાકા શેઠ એક નંબર દાબેલી હતી હો પણ હવે રેવા જો હવે પેટમાં જગ્યા નથી તો ઘડીક રેન ખાઈ જાય મસ્કા બરોબર મજા આવી ગઈ હો પણ હાલો દાબેલી કાકા શેઠ હા આ મસાલો ડુપ્લિકેટ ના આવી ગયેલો ને નહીં મસ્કા જોજો બટેટા જ છે જોજો આમાં હા. બટેટા ઓય બાપા ઓ કાકા શેઠ શું થાય મસ્કા કાકા શેઠ આમકો પેટમાં દુખવા મળ્યું મને હે? બાપા ઓય બાપા આ ખાઈ જો હશે મસ્કા તું કોને ખબર ઓય બાપા ગોકુયા પાસે દવા છે જ તી જા 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 જલ્દી કાકા શેઠ મારથી એકલાથી ન્યા તમારા ઘર સુધી નહીં પોકાય હાલ હું અરે હાલો હાલો જલ્દી એક જ ગરક આવ્યું કાકા શેઠ હું દાબેલીનો હાથ નહીં પાડતા હોય ખબર જ ન પડી હા આવ્યું લ્યો ઓય બાપા ગોકુયા હા મસ્કાને છે ને પેટમાં દુખે છે મસ્કાને પેટમાં દુખવા મળ્યો હા બાપા હમણાં ઈ લાલુ દાદાને લઈને આવ્યો છો હવે તમે પાછા મસ્કાને લઈને આવ્યા ઓય બાપા ગોકુભાઈ બહુ પેટમાં દુખે છે એક કામ કર હુઈ જા હમણાં મટાડી દો ઓય બાપા આમ ટાટિયા જાવ દે ઓલી કે બહાર ઓય બાપા બહાર આડું નાખમાં તમ તારે હું ખાધા પેર થઈ ગયું કોને ખબર પગ લાંબો રાખ હા હા હાવ 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 બહાર ખોબી રાખ ગ્લાસ કરી બહાર જગા છે આમ જ તે મટી જાય હા મટી જાય ને એમ હા 100 રૂપિયા હા વાંધો નહીં હમણાં ઉભો થાય એટલે લઈ લો 100 રૂપિયા ગોકુભાઈ હા થોડીક રાહત થઈ એવું લાગે છે હાથ થઈ ને હા હમણાં હાવ મટી જાય તમ તારે આમ જો લાય ગ્લાસ હવે આલા ખાઈ જા બિસ્કિટ તો જો ખાઈ જા જલ્દી ના ના જોવી નથી ખાઈ જા ખાઈ જાય ને મસ્કા બસ હાલ બહાર કાઢી તો જ પેટમાં દુખતું બંધ થાય બે જાવ ઘડી બસ હવે બે આટા મારે અહીંયા મારા આટા ગોળીનો સ્વાદ કે ખાધેલો હોય એવું લાગે છે હે હા એ મેં હાથે બનાવેલી છે કોઈને આપી નથી એક લાલુ દાદાને આપી ગોળી એક તને ગોળી આપી ક્યાં ખાધી થી હા એ ગોકુભાઈ આ તો નેપાળાની ગોળી છે હું હે ગોકુયા પૈસા લે પેલા એ 100 રૂપિયા લાય જલ્દી એ ગોકુભાઈ ખીસા આ દુકાન રેડી છે હાલ ના 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 ઓય બાપા ગોકુભાઈ પેટમાં વધારે દુખવા માંડ્યું પેટમાં નો વધાર તું કે જયાય જયા આ નહીં હવે નહીં હલાય જોયું ને ભાઈ પેલા મફત દાબેલી ખવડાવે પછી 100 રૂપિયાની નેપાળાની ગોળી ખવડાવી ઝાડા કરાવી નાખે આમ ધંધો હાકે આ